ઉધના ગામ ખાતે આવેલા ગાયત્રીનગર બેના દીપરેખા એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરી અચાનક ધડામ કરીને તૂટી પડતા ફાયર બ્રિગેડ દોડતું થઈ જવા પામ્યું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાની ન થતા હાશકર અનુભવમાં આવ્યો છે. સુરત શહેરમાં જર્જરિત મકાનોને લઈને વારંવાર દુર્ઘટનાઓ થઈ રહી છે, ત્યારે ઉધના ગામ ખાતે આવેલા ગાયત્રીનગર બેના દીપરેખા એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરીનો ભાગ અચાનક ધડામ દઈને તૂટી પડ્યો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી અને ગેલેરીનો તૂટેલો ભાગ દૂર કર્યો છે. જોકે સદનસીબે કોઈ જાનહાની ન થતાં હાશકર અનુભવમાં આવ્યો છે. આ ઉધના ઉદ્યોગનગર સોસાયટી એની અંદર દીપરેખા એપાર્ટમેન્ટ છે. એના થર્ડ ફ્લોરનો કિચન સાઈડની જે બાલ્કની છે એનો બાલ્કની આખી પડી ગઈ હતી અને બાલ્કની થર્ડ ફ્લોર અને સેકન્ડ ફ્લોરની બાલ્કની પડી જવામાં આવી છે. નહીં, કોઈ એટ પ્રેઝન્ટ અમને એવો કોઈ મેસેજ નથી જાનહાનિના અને પરિસ્થિતિ કાબૂમાં છે. એપાર્ટમેન્ટ તકરીબન 20-25 વર્ષ જૂનું છે. ઉધના ઝોનનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી જવા પામ્યો તો મિલકતની મજબૂતાઈ અંગે તપાસ કરાઈ છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.